સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું ટોપિક પ્રેશર ટુ કરંટ કન્વર્ટર. ઓકે, એનું ઇન્ટ્રોડક્શન. ખાસ આ આકૃતિ જે છે એ આવશે નહીં, આપણે લેટર ઓન આકૃતિ જે છે તમને મટીરિયલમાં આવી જશે. ક્લિયર? હવે પ્રેશર ટુ કરંટ કન્વર્ટર બનાવવા માટે આપણે જે નીચેના 3 ઘટકો છે એ ખાસ એનો ઉપયોગ થાય છે, જેમાં ફ્લેપર નોઝલ એરેન્જમેન્ટ માટે, બરાબર, પછી બેલોઝ અને એલવીડીટી લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, બરાબર. તો પ્રેશર ટુ કરંટ આપણે કન્વર્ટર બનાવવું હોય તો આપણે ફ્લેપર નોઝલનું એરેન્જમેન્ટ જોઈએ, બેલો જોઈએ અને લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીં ઇનપુટ તરીકે પ્રેશર આપવામાં આવે છે અને આઉટપુટ તરીકે કરંટ મળે છે. હવે આમાં જ્યારે ઇનપુટ તરીકે આપણે પ્રેશર આપશું અને આઉટપુટ તરીકે આપણને કરંટ મળશે, બરાબર. ટોપિકનું નામ જ છે પ્રેશર ટુ કરંટ, એટલે પ્રેશરને જે છે આપણે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો એના માટે આપણે ફ્લેપર નોઝલ નું એરેન્જમેન્ટ, બેલો, એલવીડીટી એટલે કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર નો આપણે ઉપયોગ, આ જે 3 ઘટકો છે એનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ઇનપુટ તરીકે આપણે પ્રેશર અને આઉટપુટ તરીકે કરંટ મળે છે. પ્રેશર ટુ કરંટ કન્વર્ટરનો આપણે કાર્ય સિદ્ધાંત જોઈએ તો પ્રેશર ટુ કરંટ એટલે કે P ટુ I કન્વર્ટર બનાવવા માટે આપણે ઉપર જોયું એ મુજબ 3 મુખ્ય ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પહેલું આપણે ફ્લેપર નોઝલ એરેન્જમેન્ટ, બીજું જે છે બેલોઝ અને ત્રીજું છે એલવીડીટી લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. ઓકે, અને ઉપર જોયું એ મુજબ આ ઉપકરણમાં ઇનપુટ તરીકે આપણે પ્રેશર આપવામાં આવે છે અને આઉટપુટ તરીકે જે છે આપણે કરંટ પ્રાપ્ત થાય છે. હવે સ્ટેપ બાય સ્ટેપ એક એક કરીને જોતા જઈએ. 3 જે મુખ્ય ભાગો છે, બરાબર, જેમાં ફર્સ્ટ ફ્લેપર નોઝલ એરેન્જમેન્ટ. તો ફ્લેપર નોઝલ એરેન્જમેન્ટ એ પ્રેશર કંટ્રોલ ડિવાઇસ છે, બરાબર. આ ફ્લેપર નોઝલ છે એ કરંટ કંટ્રોલ ડિવાઇસ છે. તે ફ્લેપર ને નોઝલ અથવા તો નોઝલથી દૂર ખસેડીને જે દબાણ છે એટલે કે પ્રેશર છે એને નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરે છે. ઓકે, જે ફ્લેપર છે એ નોઝલ તરફ અથવા તો નોઝલથી જે છે દૂર ખસેડીને જે દબાણ એટલે કે પ્રેશર છે એને કંટ્રોલ કરે છે. વધારે પ્રેશર જોતું હોય તો ફ્લેપર નોઝલ બંધ થાય છે અને ઓછું પ્રેશર જોઈએ તો ફ્લેપર નોઝલથી દૂર જાય છે અને નોઝલ એકદમ ખુલ્લું રહે છે. ક્લિયર? તો આટલું ખાસ યાદ રાખવાનું રહેશે કે ફ્લેપર નોઝલ છે એ પ્રેશર કંટ્રોલ ડિવાઇસ છે અને તે ફ્લેપરને નોઝલ તરફ અથવા તો નોઝલથી દૂર ખસેડીને દબાણ એટલે કે પ્રેશર નિયંત્રિત કરે છે. વધારે આપણે પ્રેશર જોતું હોય તો ફ્લેપર નોઝલ બંધ થઈ જાય અને ઓછું પ્રેશર જોઈએ તો ફ્લેપર નોઝલથી દૂર જાય છે અને નોઝલ એકદમ ખુલ્લું રહે છે. હવે ખાસ બેલો જોઈએ તો બેલો છે એ પ્રેશર મેજરિંગ ડિવાઇસ છે. ઘણી વખત, બરાબર, ક્વેશ્ચન થાય કે બેલો, વોટ ડુ યુ મીન બાય બેલોઝ? તો બેલો જે છે એ આપણે પ્રેશર મેજરિંગ ડિવાઇસ છે, દબાણ માપવા માટેનું ડિવાઇસ છે, બરાબર. બેલો એટલે દબાણ માપવાનું ડિવાઇસ. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ તો એ જાણવું જરૂરી છે કે વોટ ડુ યુ મીન બાય બેલોઝ? તો બેલોઝ જે છે એ આપણે પ્રેશર મેજરિંગ ડિવાઇસ છે એટલે કે દબાણ માપવાનું સાધન, ડિવાઇસ, ઇક્વિપમેન્ટ, ઉપકરણ છે. ક્લિયર? બેલોઝ જે છે એ પ્રેશર મેજરિંગ ડિવાઇસ છે. હવે જ્યારે બેલોઝમાં પ્રેશર આપવામાં આવે છે ત્યારે તે એક્સપાન્ડ એટલે કે ફૂલે છે, બરાબર. આપણે કેમ એક ટ્યુબમાં હવા ભરી અને ફેલાવી, તો એવી રીતના કે બેલોમાં આપણે પ્રેશર એટલે કે દબાણ આપવામાં આવે ત્યારે તે એક્સપાન્ડ થાય છે એટલે કે ફૂલાય છે. હવે બેલો જેટલા વિસ્તરે તેના આધારે પ્રેશર માપવામાં આવે છે. જેટલા બેલો એક્સપાન્ડ થાય એના આધારે આપણે એમાં કેટલું પ્રેશર છે એ મેજર એટલે કે માપવામાં આવે છે. ક્લિયર? બેલો સમજાઈ ગયું? વોટ ડુ યુ મીન બાય બેલો? બેલો જે છે એ દબાણ માપવાનું એક ડિવાઇસ છે, બરાબર, ઉપકરણ છે, પ્રેશર મેજરિંગ ડિવાઇસ. એમાં પ્રેશર આપવામાં આવે ત્યારે જે છે એ ફૂલે છે એટલે કે એક્સપાન્ડ થાય છે અને જેટલું એ એક્સપાન્ડ એટલે કે વિસ્તરે
એનું જે એક્સપાન્ડ વિસ્તરણ થાય, બરાબર, એના આધારે આપણે પ્રેશર એટલે કે દબાણ માપવામાં મેજર કરવામાં આવે છે. હવે થર્ડ આપણે ભાગ જોઈએ તો એલવીડીટી એટલે કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, બરાબર. એલવીડીટી જેનું ફૂલ ફોર્મ પૂરું નામ છે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે આ જે એલવીડીટી છે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ના સિદ્ધાંત પર કાર્ય કરે છે, બરાબર. આ જે છે એલવીડીટી એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેમાં આપણે જોઈએ તો કુલ 3 કોઇલ હોય છે, એમાં એક પ્રાઇમરી કોઇલ અને 2 જે છે એ સેકન્ડરી કોઇલ હોય છે. હવે પ્રાઇમરી કોઇલને આપણે એસી સપ્લાય આપવામાં આવે છે. આમાં જે આપણે પ્રાઇમરી કોઇલ છે એને આપણે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી સપ્લાય આપવામાં આવે છે. હવે સેકન્ડરી કોઇલ છે એને સિરીઝ ઓપોઝિશનમાં જોડવામાં આવે છે. આપણી જે બીજી 2 સેકન્ડરી કોઇલ છે એને સિરીઝ ઓપોઝિશનમાં જોડવામાં આવે છે. ક્લિયર? અને પ્રારંભિક સ્થિતિમાં જે કોર મધ્યમાં હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ 0 મળે છે. હવે એલવીડીટી જે છે લિનિયર એમાં પ્રારંભિક સ્થિતિમાં એટલે કે સ્ટાર્ટિંગમાં જે કોર મધ્યમાં હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ એકદમ 0 એટલે કે 0 મળે છે. જ્યારે એ કોર ખસે છે ત્યારે બંને સેકન્ડરી કોઇલમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ સમાન રહેતા નથી અને આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર છે એ આવી રીતના કાર્ય કરે છે, જેમાં ટોટલ 3 કોઇલ હોય છે. એમાં એક પ્રાઇમરી કોઇલ અને બીજી જે 2 છે એ સેકન્ડરી કોઇલ હોય છે. હવે પ્રાઇમરી કોઇલ છે એ એસી સપ્લાય આપવામાં આવે છે, જ્યારે સેકન્ડરી કોઇલ્સને જે છે એ સિરીઝ ઓપોઝિશનમાં જોડવામાં આવે છે. પ્રારંભિક જે સ્થિતિમાં કોર મધ્યમાં હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ 0 હોય છે. જ્યારે કોર ખસે છે ત્યારે બંને સેકન્ડરી કોઇલ્સમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ સમાન રહેતા નથી અને આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જ્યારે એ કોર ખસે છે ત્યારે બે જે સેકન્ડરી કોઇલ્સ છે એમાં જે ઉત્પન્ન થતો વોલ્ટેજ હોય એ ઇક્વિવેલન્ટ એટલે કે સમાન રહેતો નથી અને એના લીધે જે છે આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ક્લિયર? હવે આનું કાર્ય કઈ રીતના થાય છે પી ટુ આઈ કન્વર્ટરનું? તો ઉપર જોયું એ મુજબ સૌપ્રથમ તો આપણે ઇનપુટ પ્રેશર જે છે એ ફ્લેપર નોઝલ એરેન્જમેન્ટને આપવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ આ પ્રેશર પાઇપ દ્વારા બેલોસ સુધી પહોંચે છે, બરાબર. જે પ્રેશર છે એ પાઇપ દ્વારા બેલો સુધી પહોંચાડવામાં આવે છે. હવે પ્રેશર મળતા ઉપર જોયું એ મુજબ બેલોસ જે છે એ ખુલે છે. ક્લિયર? હવે બેલોઝ સાથે જોડાયેલા એલવીડીટી નો આપણે કોર આગળ ખસશે. કોર ખસતા સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ ઉત્પન્ન થશે અને આ વોલ્ટેજ ઉત્પન્ન થતા આપણે કરંટ વહેવા લાગે છે, બરાબર. અને આ રીતે આપણે આ કરંટ આપેલા પ્રેશરના પ્રમાણમાં હોય છે. જે કરંટ છે જેટલું પ્રેશર આપી એ પ્રમાણમાં આપણને કરંટ જે છે ફ્લો થશે. ઇન શોર્ટ જોઈએ તો પ્રેશર છે એ કરંટમાં રૂપાંતરિત એટલે કે કન્વર્ટ કરશે. ક્લિયર? સ્ટાન્ડર્ડ કન્વર્ઝન જોઈએ તો 3 psi પ્રેશર છે એ ઇક્વિવેલન્ટ ટુ 4 to 20 મિલિએમ્પિયર કરંટ. ઓકે, તો આ થઈ ગયું આપણું જે છે P2 I કન્વર્ટર, જેમાં ખાસ આપણે 3 ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે: ફ્લેપર નોઝલનું એરેન્જમેન્ટ, બેલોઝ, એલવીડીટી એટલે કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. ક્લિયર? એમાં ઇનપુટ તરીકે આપણે પ્રેશર આપશું અને આઉટપુટ તરીકે આપણને કરંટ મળશે. આપણે એનો કાર્ય સિદ્ધાંત જોયો તો 3 ભાગનો ઉપયોગ કરવામાં આવે છે: ફ્લેપર નોઝલ એરેન્જમેન્ટ, બેલોઝ, એલવીડીટી એટલે કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. અને આ ઉપકરણમાં ઇનપુટ તરીકે આપણે પ્રેશર આપવામાં આવશે અને આઉટપુટ તરીકે જે છે કરંટ પ્રાપ્ત થાય છે. પછી આપણું સ્ટેપ બાય સ્ટેપ એક એક ભાગોનું વર્ણન જોયું. તો જેમાં ફ્લેપર નોઝલમાં આપણે જે છે ઉપર જોયું એ મુજબ પ્રેશર કંટ્રોલ ડિવાઇસ છે, તે જે ફ્લેપર હોય એને નોઝલ તરફ અથવા તો નોઝલથી દૂર ખસેડીએ ત્યારે જે પ્રેશર એટલે કે દબાણ જે છે એ કંટ્રોલમાં આવે છે.
વધારે પ્રેશર જોતું હોય તો ફ્રેપર નોઝલ બંધ થાય છે, જ્યારે ઓછું પ્રેશર જોતું હોય તો ફ્રેપર જે છે એ નોઝલ થી દૂર જાય છે અને નોઝલ જે છે એ ખુલ્લું થાય છે. હવે બેલોઝ છે એ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે, બરાબર. આપણે ખાસ જોઈએ તો બેલો જે છે એ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે. જ્યારે તેમાં પ્રેશર આપવામાં આવે છે ત્યારે તે એક્સપાન્ડ એટલે કે ફૂલે છે. બેલોઝ જેટલા વિસ્તરે છે તેના આધારે પ્રેશર માપવામાં આવે છે. ક્લિયર? બેલોઝ જેટલું ફૂલી અને વિસ્તરણ પામે એના આધારે આપણે પ્રેશર જે છે એ મેજર એટલે કે માપવામાં આવે છે. હવે એલવીડીટી આપણે જોયું તો લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. તો આ જે છે એલવીડીટી એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના જે સિદ્ધાંત પર કાર્ય કરતું હોય છે, જેમાં ખાસ કરીને આપણે સ્ટડી કર્યું જોયું હતું 3 કોઇલ હોય છે. એક એમાં પ્રાઇમરી કોઇલ અને બીજી જે છે એ 2 સેકન્ડરી કોઇલ હોય છે. પ્રાઇમરી કોઇલને આપણે એસી સપ્લાય આપવામાં આવે છે, જ્યારે સેકન્ડરી કોઇલને સિરીઝ ઓપોઝિશનમાં જોડવામાં આવે છે. પ્રારંભિક સ્થિતિમાં આઉટપુટ વોલ્ટેજ 0 હોય છે. જ્યારે કોર ખસે છે ત્યારે બંને સેકન્ડરી કોઇલ્સમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ સમાન રહેતા નથી અને આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. હવે P2I કન્વર્ટર કેવી રીતના કાર્ય કરે છે એ ખાસ જોઈએ તો સૌપ્રથમ તો ઇનપુટ પ્રેશર જે છે ફ્રેપર નોઝલ એરેન્જમેન્ટને આપવામાં આવે છે. ત્યારબાદ આ પ્રેશર પાઇપ દ્વારા બેલોઝ સુધી પહોંચે છે. પ્રેશર મળતા બેલોઝ ખુલે છે. હવે બેલોઝ સાથે જોડાયેલો જે એલવીડીટી નો કોર છે એ આગળ ખસે છે અને કોર ખસતા સેકન્ડરી કોઇલ્સમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. વોલ્ટેજ ઉત્પન્ન થતા કરંટ વહેવા લાગે છે. આ કરંટ આપેલા પ્રેશરના પ્રમાણમાં હોય છે, એટલે કે પ્રેશર છે એ કરંટમાં રૂપાંતરિત થાય છે. સામાન્ય રીતે આપણે કઈ રીતના એને રૂપાંતર કરવામાં આવે છે તો 3 થી 15 પીએસઆઈ પ્રેશર હોય તો એને જે છે આપણે 4 to 20 મિલીએમ્પિયર કરંટમાં જે છે એને રૂપાંતર કરવામાં આવે છે. તો આ થઈ ગયું આપણું જે છે P2I કન્વર્ટર. બંને ટોપિક જે છે I2P અને P2I કન્વર્ટર આઈએમપી ટોપિક છે ખાસ એનો વર્કિંગ પ્રિન્સિપલ અને એના જે ઘટકો છે એ ખાસ યાદ રાખવાના રહેશે. હવે એક આપણે જે ડાયાફ્રામ વાલ છે એ સ્ટડી કરી લઈએ. તો આ ડાયાફ્રામ વાલની આકૃતિ છે, બરાબર. આ ઓપન હોય ત્યારે અહીંથી ફ્લો પસાર થશે અને ક્લોઝ હોય ત્યારે જે છે ફ્લો બંધ હોય છે. ક્લિયર? હવે ડાયાફ્રામ વાલ છે એ મુખ્ય ઘટકોમાં આપણે એક નળાકાર બોડીનો આમાં સમાવેશ થાય છે, જેમાં ઇનલેટ એટલે પ્રવેશ અને આઉટલેટ એટલે નિકાસ જે જોડાણો માટે બંને બાજુએ આપણે ફ્લેન્ક્સ આપવામાં આવેલી છે. આ તમે આકૃતિમાં જોઈ શકો, બરાબર. અને નીચેની બોડીની ઉપરના ભાગે એક બોનેટ આપેલું છે, અહીંયા બોનેટ આપેલું છે. ક્લિયર? તેમાં ગોળાકાર, ફ્લેક્સિબલ અને કમ્પ્રેસ એલિમેન્ટ અને સ્ટેમ્પ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો, બરાબર. અહીંયા સ્ટેમ્પ આપેલું છે. ક્લિયર? ઉપરના ભાગે રહેલા ગોળાકાર રિંગ આકારના અહીંયા જે આપેલું છે એ દ્વારા સંચાલિત થતી જે થ્રેડેડ સ્ક્રૂની વ્યવસ્થા વડે સ્ટેમ ઉપર નીચે ખસેડી શકાય અને આ ઉપરના લીવરને જે છે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ આમ ફેરવવામાં આવે ત્યારે સ્ટેમ નીચે આવે છે અને સ્ટેમ સૌથી નીચેની સ્થિતિમાં ડાયાફ્રામ જે છે નીચેની તરફ દબાય છે અને જે છે એકદમ આડા સંકલનમાં એ સીધો થાય અને વાલ્વ શીટને સંપૂર્ણ સ્પર્શે છે અને ઇનલેટ તથા આઉટલેટ પ્રવાહી જે છે લાઈનો વચ્ચેના માર્ગને બંધ કરે છે અને વાલ્વની જે છે સંપૂર્ણ સ્થિતિ બંધ હોય છે, બરાબર. નીચે વાલ્વ આવી જાય ત્યારે એ બંધ થઈ જાય છે. ક્લિયર? હવે જ્યારે રિંગ આકારના લીવરને આપણે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ખોલવામાં આવશે ત્યારે સ્ટેમ્પ જે છે અહીંયા ઉપરની દિશામાં જશે. ક્લિયર? ઉપરની દિશામાં ગતિ કરશે અને તેની સાથે કમ્પ્રેસ એલિમેન્ટને ઉપર લઈ જાય છે. પરિણામે ડાયાફ્રામ ઉપરની તરફ વળે છે અને ડાબી બાજુ આવતું પ્રવાહી ડાયાફ્રામની જે નીચેની પોલાણ છે એમાં પ્રવેશ છે અને જમણી બાજુના આઉટલેટ તરફ જાય છે. ક્લિયર? ઇનશોર્ટમાં જોઈએ તો આને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવામાં આવે ત્યારે આ જે છે અહીંયા જે પ્લગ રાખેલો હોય રિંગ આકારના એને સ્ટેમ ઉપરની ગતિએ લઈ જાય છે અને અહીંથી જે છે વાલ્વ
ખુલશે અને અહીંયાથી પ્રવાહ પસાર થશે. ક્લિયર? હવે ડાયાફ્રામ આ જે વાલ્વમાં છે એ કાર્યકારી ભાગોમાં જે પ્રક્રિયામાં વપરાતા પ્રવાહીથી ભૌતિક રીતે અલગ રહે છે. તેથી ડાયાફ્રામ બંધ કરવાના જે ઘટક છે તરીકે કાર્ય કરે છે અને પ્રવાહીના લીકેજ સામે અલગતા તથા સીલિંગ પૂરું પાડે છે. આ વાલ્વ સરળ છે અને તેનું સંચાલન તથા જાળવણી એકદમ કરવી સરળ છે. પ્રવાહીના જે નિયંત્રણ માટે ઓછા તાપમાન અને દબાણ વાળા ઉપયોગોમાં, ખાસ કરીને રાસાયણિક અને ખાતર ઉદ્યોગો તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તે ખૂબ ઉપયોગી છે. ડાયાફ્રામ દ્વારા મળતી અલગતાને કારણે તે કોરોઝિવ પ્રવાહી માટે પણ યોગ્ય છે. તો આ થઈ ગયું આપણું ડાયાફ્રામ વાલ્વ. બરાબર, આની ખાસ આકૃતિ યાદ રાખવાની રહેશે. બરાબર, ઉપર અગાઉ જે આપણે બધા વાલ્વ ભણ્યા એ મુજબનું જ આનું વર્કિંગ પ્રિન્સિપલ છે. કે આપણે ફ્લેમ જોડેલી હોય એ ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે ત્યારે બંધ થઈ જાય, ત્યારે એન્ટી ક્લોક વાઇઝમાં એને ફેરવવામાં આવે ત્યારે એ ખુલશે અને પ્રવાહ જે છે અહીંયાથી પસાર થશે. ક્લિયર? ખાસ મોસ્ટ આઈએમપી આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની પ્રેક્ટિસ રાખવાની રહેશે. ક્લિયર? ઓકે, તો આપણે આજના લેક્ચરમાં સ્ટડી કર્યું P2I કન્વર્ટર એન્ડ ડાયાફ્રામ વાલ્વ. ઓકે, ડાયાફ્રામ વાલ્વ પણ CTO ની ફાઇનલ એક્ઝામ હોય ત્યારે 4 માર્ક્સમાં પૂછાતું હોય છે. તો એમાં તમારે આકૃતિ ડ્રો કરવાની રહેશે અને એના વિશે લખી નાખો. આકૃતિ ઉપરથી જોઈને જ એનું વર્ણન કરવાનું રહેશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક સ્ટડી કરશું.